એટલા માટે તો કીધું છે કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, અને એનાથી પણ આગળ લખે છે કે સંતોનો સ્વભાવ કેવો છે, જનેતાની ગોદના જેવો જ છે. આ ચોમાહાનો દાડો છે ને, એક નાનું બાળક એ ઘરમાં એ ઓસરીમાં કે ફળિયામાં રમતું હોય ને, વીજળીનો એક હબાકો થાય ને, એ દોડતું માની ગોદમાં જઈને હંતાઈ જાય, અને માં એમ કહેવાય પોતાનો પાલવ હોય ને, એ પાલવ એ બાળકની માથે ઢાંકી દે, અને એ પાલવ બરોબર ઢાંકે, અને બાળક પછી ખોળામાં બેઠું હોય ને, એ ખડખડાટ દાંત કાઢતું હોય, અને દાંત કાઢતું કાઢતું એ ફરીને વીજળી થાય ને તો વીજળીને કહેતું હોય કે હે વીજળી, હવે તારી કોઈ તાકાત નથી કે તું મને બીવડાવી શકે. હું કામ કે હું મારી માના પાલવની નીચે આવી ગયો છું. સાવ આ માનો પાલવ છે. અને હું કહે છે કે સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો, અને એનાથી આગળ કે સાહેબ સંત હાથ પકડી લે ને, કે સંત માત હુવાડે અને સંત જગાડે, પછી ભેળવી દે ભગવંત. સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. આ એવા સંત, એવા એમ કહેવાય ભગવાધારી સંતો આપણી સામે બેઠા છે. એક મિનિટનો એક પ્રસંગ, એક નાથ સંપ્રદાયના નાથ સંત હતા. એ ધીરે 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 હાલતા હાલતા જતા હતા. એક લોભિયો માણસ એને ઘરે જમણવાર રાખેલો, અને જમણવારમાં દૂધ પાક બનાવેલો. હવે બન્યું એવું કે એને કોઈ જાડો વ્યવહાર નહીં બાંધેલો, એટલે એના ઘરે કોઈ આવ્યું નહીં. અને એ નાથ પંથના એમ કહેવાય સાધુ ધીમે 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 ત્યાંથી નીકળ્યા, અને ત્યાંથી બરોબર એ સંતનું નીકળવું. અને એ જે લોભિયો માણસ હતો ને, એ ઘરના બાણે વાટ જોઈને બેઠો તો કોઈ આવે તો દૂધ પાક ખવડાવવું, કોઈ આવે તો દૂધ પાક ખવડાવવું. અને ત્યાંથી સંત નીકળ્યા. આ તો બાપ સંતોનો સ્વભાવ તો નિર્મળ હોય. અને કીધું કે બાપુ નમો નારાયણ, કે બેટા નમો નારાયણ, કે બાપુ મારા ઘરે દૂધ પાક છે, આવો પધારો ને. અને સંત મહાત્માએ કીધું કે બેટા હું કોઈના ઘરે જમતો નથી, તારો જે પ્રસાદ હોય ને એ મારા કમંડલમાં આપી દે, મારી કુટિયા ઉપર જઈને હું ખાઈ લઈશ. અને બરોબર ઈ કમંડલ આમ ધર્યું, અને કમંડલની અંદર એમ કહેવાય થોડીક ધૂળ જામી ગયેલી હતી. અને લોભિયાએ કીધું કે મહાત્મા આ કમંડળની અંદર તો થોડી ધૂળ છે, અને આની અંદર દૂધ પાક નાખીશ તો તમે ખાઈ શકશો કેવી રીતે? કોઈ વાંધો નહીં, તો બેટા શું કરું? કે બાપુ ઘડીક ઉભા રહો, આ કમંડલને હું ધોઈ નાખું. એ લોભીઓ માણા ઘરમાં ધોવા ગયો, પછી એમાં દૂધ પાક નાખ્યો, અને સાધુ હતા એ નમો નારાયણ બોલી અને નીકળી ગયા ત્યાંથી. હજી 10 ડગલા આગળ ગયા ને, લોભિયાનો સ્વભાવ લોભિયો ને, એને સંતમાં લોભ દેખાણો. કેવી રીતે? સંત મહાત્માને હાથ પાડ્યો, બાપુ ઉભા રહ્યો. મહાત્મા ઉભા રહ્યો કે બોલ ને બેટા, કે બાપુ મેં તમને દૂધપાક આપ્યો, તમે મને આશીર્વાદ નહીં આપો? તમે આશીર્વાદમાં લોભિયા છો. અને તારે સંતે બહુ સરસ મજાનો જવાબ આપ્યો હતો કે બેટા એક કમંડલમાં જો ધૂળ હોય અને તારો દૂધ પાક ન રહી શકતો હોય તો ભલામણા તારા પાપિયા શરીરની અંદર મારા આશીર્વાદ કેવી રીતે ટકે? મારા આશીર્વાદ કેવી રીતે ટકે?